જૂનાગઢ જિલ્લાના કેશોદમાં યુવાન પર દાતરડા વડે હુમલો કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત યુવાન પોલીસમાં ભરતીની ટ્રેનિંગ માટે દોડવા જઈ રહ્યો હતો, ત્યારે યુવાનોએ તેને રોકીને અહીંયાથી કેમ પસાર થાય છે તેવી બાબતે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ આરોપીએ આંખ અને નાક વચ્ચે દાતરડા વડે હુમલો કર્યો હતો, જેને લઈને યુવાનના પિતાની ફરિયાદના આધારે આરોપી કોમલ રાઠોડની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઉપરાંત આરોપીએ અગાઉ એક વ્યક્તિની કેબિન પણ સળગાવી હોવાનું સામે આવ્યું છે। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં એક જાનલેવા હુમલાનો બનાવ બનેલો છે, જેમાં ફરિયાદી રામદેવભાઈ ભુવનભાઈ કરગઠિયા કે જેઓ કેશોદના રહીશ છે, જેઓ આ કામના આરોપી જિજ્ઞેશ રૂપે કોમલ નાથાભાઈ રાઠોડ રે ઇન્દિરાનગરવાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે। જેમાં ફરિયાદીના પુત્ર સુભાષ કે જેઓ પોલીસ ખાતાની આગામી ભરતી અંગેની દોડવા અંગેની ટ્રેનિંગમાં દરરોજ જતા હોય છે। આજથી થોડા દિવસ અગાઉ આ કામના આરોપીઓ તેઓને ત્યાંથી કેમ પસાર થયા એ બાબતમાં બોલાચાલી અને ઝઘડો કરેલો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી, જે બાબતમાં ગઈ તારીખ 17/11/2024ના રોજ ત્યાંથી કેમ ફરીથી અહીંથી નીકળ્યા છો એમ કરી તેઓની જાનથી મારી નાખવાના ઈરાદે તેઓના દાંતરડાથી ઘા કરી અને તેઓને એક આંખની સંપૂર્ણ કાયમ ઈજા પામેલી હોય, જે અંગેની ફરિયાદ રામદેવભાઈએ આરોપી વિરુદ્ધ કરતા કેશોદ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને આરોપીની ધરપકડ કરી અને જેલ હવાલે કરેલ છે। અગાઉ પણ આરોપી વિરુદ્ધ એક દલિત સમાજના એક અપંગ હતા કે જેમની કેબિન હતી તેઓની સળગાવી નાખેલી હતી, જે બાબતમાં પણ તેઓનો વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે।